હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર બ્રોકોલી પનીર સલાડ। તો સલાડ બનાવવા માટે સૌપ્રથમ આપણને જોઈશે 150 ગ્રામ બ્રોકોલી, 1 કેપ્સિકમ, 1 ગાજરનો ટુકડો અને 50 ગ્રામ પનીર। તો બ્રોકોલીને આપણે મોટા મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું। કેપ્સિકમને પણ વચ્ચેનો ભાગ નીકાળીને મોટા મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું। અને ગાજરની છાલ નીકાળીને વચ્ચેનો ભાગ નીકાળી દઈશું અને પતલી સ્લાઇસમાં કટ કરીશું। તમે આ સલાડમાં મકાઈના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો। અને પનીરના પણ નાના નાના ટુકડા કરી લઈશું। હું આ સલાડમાં 50 ગ્રામ પનીરનો ઉપયોગ કરું છું। તમે તમારા સ્વાદ અનુસાર થોડું પ્લસ માઇનસ પનીરની ક્વોન્ટિટી કરી શકો છો। હવે એક તપેલીમાં પાણી ગરમ કરીશું। પાણી ગરમ થાય એટલે તેમાં આપણે સમારેલી બ્રોકોલી ઉમેરીશું અને ગાજરના ટુકડા ઉમેરીશું। જો તમે મકાઈના દાણાનો પણ ઉપયોગ કરતા હોય તો એને પણ ગરમ પાણીમાં ઉમેરવાના રહેશે અને 5 થી 6 મિનિટ માટે બોઇલ થવા દઈશું। આપણે બ્રોકોલી અને ગાજરને 100% કૂક નથી કરવાના, અધકચરા બફાય ત્યાં સુધી જ બોઇલ કરવાના છે। અધકચરા બફાઈ ગયેલા બ્રોકોલી અને ગાજરને આ રીતે નિતારીને એક બાઉલમાં નીકાળી લઈશું। હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે કટ કરેલા કેપ્સિકમને ઉમેરીશું અને કેપ્સિકમને 2 થી 4 મિનિટ માટે ધીમા ગેસ પર સાતળીશું। કેપ્સિકમ સતળાઈ ગયા પછી આપણે એમાં પનીરના ટુકડા ઉમેરીશું અને પનીરને પણ 5 મિનિટ માટે ધીમા ગેસ પર સાતળીશું। પાંચ મિનિટ પછી આપણે જે બાફેલા બ્રોકોલી અને ગાજર છે તેને ઉમેરીશું અને આ બધી જ વસ્તુને જ્યાં સુધી પનીર ગોલ્ડન બ્રાઉન થાય નહીં ત્યાં સુધી સાતળીશું। તમે જોઈ શકો છો કે આપણું પનીર ગોલ્ડન બ્રાઉન થયું છે। તો હવે અડધી ચમચી બ્લેક પેપર પાવડર મતલબ મરી પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અડધી ચમચી ઓરેગાનો ઉમેરીશું અને 1/4 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે અને બારીક સમારેલી કોથમીર ઉમેરીશું। આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું। 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલા કૂક થઈ ગયા છે એટલે ગેસની ફ્લેમને બંધ કરીશું અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને ફરી સલાડને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણો હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીનથી ભરપૂર બ્રોકોલી પનીર સલાડ। તમે મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।